પત્રકાર એકતા પરિષદનું બનાસકાંઠા જિલ્લાનું અધિવેશન પાલનપુર ખાતે યોજાયું. પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠશ્રીઓની હાજરી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે લાયન્સ હોસ્પિટલના હોલમાં પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન સંગઠનના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષ સ્થાને તેમજ સમાજના શ્રેષ્ઠીઓની હાજરીમાં યોજાયું હતું. જિલ્લા નવનિયુક્ત પ્રમુખ ચેતન ઓઝાની ટીમના અથાગ પ્રયત્નોના કારણે માત્ર 4 દિવસમાં અધિવેશનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં આમંત્રિત મહેમાનો, સહયોગી શ્રેષ્ઠીશ્રીઓ તેમજ રાજસ્થાન આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને સિનિયર મોસ્ટ પત્રકારોની હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. બનાસકાંઠા ભૌગોલિક સ્થિતિએ કચ્છ પછીનો મોટો જિલ્લો હોવા છતાં દરેક તાલુકા નગર શહેરના પત્રકાર ભાઈ બહેનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શોભા વધારવા દૂર દૂરના જિલ્લામાંથી સંગઠનના પ્રદેશ હોદ્દેદારો શ્રી ગિરિવાનસિંહ સરવૈયા, કિરણ મલેશિયા, કમલેશ પટેલ, ધર્મેશ વસંત, સંદીપ દેવાશ્રય, શૈલેષ પરમાર, વિપુલ દરજી તેમજ મહિલા વિંગના પ્રમુખ શ્રીમતી સમીમબેન પટેલ, સીમા મેમણ, વીણા સોંડાગર, અસ્મિતા રાઠોડ, મીરા પટેલ તેમજ ઝોન 12 પ્રભારી રાજુભાઈ પટેલ, ઝોન 11ના પ્રભારી મનોજ રાવલ, પ્રિતેશ પંચાલ તેમજ જિલ્લા પ્રમુખો તેમજ શ્રી સતીશ કુંભાણી સુરત, હસમુખભાઈ પટેલ અમદાવાદ, અતુલ મુલાણી ભરૂચ, યોગેશ ચૌહાણ દાહોદ, રમેશભાઈ ધકાણ રાજકોટ તેમજ અન્ય હોદ્દેદારોએ હાજરી આપી કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય મંચસ્થ મહાનુભાવના વરદ હસ્તે કરી સ્વાગત ગીત સાથે મૃતક વરિષ્ઠ પત્રકાર સ્વર્ગસ્થ દિલીપ ગોહિલ, શ્રી જોશી તેમજ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાના માતૃશ્રીના નિધન માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠીશ્રીઓ, આગેવાનોના પ્રાસંગિક પ્રવચનો તેમજ મહેમાનશ્રીઓ શ્રેષ્ઠીશ્રીઓને શાલ સન્માન ઓઢાડી સ્મૃતિ ભેટ સાથે કર્યા હતા. જિલ્લા અધિવેશનના અધ્યક્ષ સ્થાનેથી લાભુભાઈ કાતરોડિયા દ્વારા ગુજરાતના પત્રકારોની સ્થિતિ, સમસ્યાઓ, સંગઠન અને સમસ્યાઓ સામેની લડતનું સંપૂર્ણ માર્ગદર્શન આપી ખૂબ કડક શબ્દોમાં ચાબખા સાથે જેમણે સારું કર્યું હતું, જેમણે સહયોગ આપ્યો છે, તન મન કે ધનથી ઉપયોગી થયા છે તે તમામને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કરી છેલ્લે સર્વાનુમતે દરખાસ્ત રજૂ થતા જિલ્લા પ્રમુખ તરીકે ચેતન ઓઝાને પ્રમુખ જાહેર કરી સન્માન કરી નિયુક્તિ પત્ર આપ્યું હતું. જિલ્લા પ્રમુખ દ્વારા ત્વરિત ગતિએ સહયોગ કરનાર હાજર પત્રકારોમાંથી જિલ્લા કારોબારીના હોદ્દેદારોને નિમણૂક આપતા પ્રદેશ અધ્યક્ષ દ્વારા જાહેર કરી આવકારી સન્માનિત કર્યા હતા. ત્યાં દરેક તાલુકાઓના સંગઠન માટે જવાબદારીઓ જાહેર કરી હતી. નાના મોટાના ભેદભાવ વિનાનું 33 જિલ્લા અને 252 તાલુકામાં સંગઠન સાથે મહિલા વિગ, લીગલ વિગ અને પ્રદેશ કારોબારી 12 ઝોનના માધ્યમથી કાર્યરત કર્યાની ખુશી વ્યક્ત કરતા 10,000 પત્રકારોનું એકમાત્ર સંગઠન હોવાની માહિતી આપી પત્રકાર પરિવારની સમસ્યાઓ અંગે થયેલ કાર્યવાહી, રજૂઆતો, ચર્ચાની પણ વાતથી સૌને વાકેફ કર્યા હતા. કાર્યક્રમમાં સુમધુર ગીતકાર, કોમેડી રજૂ કરી હસાવનાર ભરતભાઈએ સંચાલન કર્યું હતું. ઉપસ્થિત શ્રેષ્ઠીઓએ પત્રકારોને સહયોગ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હોવાથી સૌનો રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. સન્માન થાય અને સાથે સમૂહ ભોજનનો કાર્યક્રમ થાય એટલે અન્ન ભેળા એના મન ભેળા આ સંદેશને સાર્થક કરી અને પરિવાર ભાવે પત્રકારો એક થઈને રહે એના માટેનો પ્રયાસ છે. અને આ અધિવેશનના માધ્યમથી આજે 22મા જિલ્લાનું અધિવેશન છે ત્યારે મને ગૌરવ છે. દક્ષિણ ગુજરાતનો આ છેલ્લો જિલ્લો છે અને બધા જિલ્લાના અધિવેશન પૂર્ણ થયા છે એટલે જિલ્લા અધિવેશનમાં આજે જે દરેક તાલુકામાંથી, ગામડામાંથી કે શહેરમાંથી આવેલા તમામ પત્રકારો, ગુજરાતભરમાંથી આવેલા અમારા હોદ્દેદારો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેમણે નાનો મોટો સહયોગ આપ્યો છે એ બધાનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આ સંગઠન
માત્ર સંગઠન બનાવે છે એવું નહીં, સંગઠન બનાવતા પત્રકારોની સમસ્યાઓ માટે લડે છે અને પત્રકારોની જે સમસ્યાઓ સરકારમાં રજૂ કરી છે એનું વારંવાર ફોલોઅપ બેઠકો કરી 5-5 બેઠકો પ્રદેશ અધ્યક્ષ સાથે પણ અમારી થઈ છે અને મોટાભાગના પ્રશ્નો ઉકેલવામાં છે. ત્યારે પત્રકારોના હિત માટે સાચા અર્થમાં લડતી સંસ્થા છે અને આ સંસ્થાના પ્રમુખ તરીકે બિનહરીફ મને ત્રીજી વખત મૂક્યો છે. ત્યારે મારી જવાબદારી છે કે પત્રકારોને જ્યાં સંગઠન નબળું પડે ત્યાં વધુ મજબૂત કરવા માટે મારે જવું પડે તો 1 નહીં 2 વખત જાઓ. એટલે સતત અમે પ્રવાસ કરીએ છીએ અને પત્રકારોના સંપર્કમાં રહી શું સારું થઈ શકે એના માટેનો પ્રયાસ કરીએ છીએ. લાભુભાઈ કાતરોડિયા, પ્રમુખ પત્રકાર એકતા પરિષદ.